કરીએ વડોદરા બેઠકની. વડોદરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના કુલ 6 નામો જે છે તે ચર્ચામાં જોવા મળી રહ્યા છે. જી હા, વડોદરા બેઠક પર ભાજપના 6 નામોની ચર્ચા પૂરજોશમાં જોવા મળી છે, જેમાં સૌપ્રથમ નામ જે છે તે વર્તમાન સાંસદ છે તેમનું જ સામે આવી રહ્યું છે. સાંસદ રંજન ભટ્ટને અહીંથી રિપીટ કરાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, અને જો તે નથી થતા તેમનું પત્તું કપાય છે તો પછી કોણ હોઈ શકે છે તેના નામો પણ અત્યારે સામે આવી રહ્યા છે. આખરે કયા નામો ચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યા છે જો રંજનબેન ભટ્ટનું નામ કપાય છે? કૃણાલ વધુ માહિતી આપી રહ્યા છે. કૃણાલ, અંકિત, હાલમાં તો સાંસદ રંજનબેન ભટ્ટ જે વર્તમાન સાંસદ છે તેમને ટિકિટ મળવાની શક્યતાઓ છે, પરંતુ જો તેમનું પત્તું કપાય તો પછી વિદેશ મંત્રી એસ જયશંકરનું નામ પણ હાલ મોખરે છે. તેની સાથે વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, વડોદરા ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ જેઓએ પણ દાવેદારી કરી છે, જ્યારે પૂર્વ ધારાસભ્ય કોટાના સીમાબેન મોહિલે કે જેઓ આરએસએસ સાથે કનેક્શન ધરાવે છે, જ્યારે બીજી તરફ વડોદરાના જે મહારાણી છે રાધિકા રાજે ગાયકવાડ, તેઓને પણ ટિકિટ આપી શકાય છે. તો બીજી તરફ કોઈ કેન્દ્રીય નેતાને અહીંયા ટિકિટ આપવામાં આવે છે, પછી કોઈ નવો ચહેરો આવે છે, કેન્દ્રીય નેતાને અહીંયા ટિકિટ આપવામાં આવે છે, પછી કોઈ નવો ચહેરો આવે છે, તેવી ચર્ચાઓ હાલ અહીંયા જોવા મળી રહી છે.